સાંભળીશું. જીવનમાં આપણને ઘણી વખત અસફળતા મળતી હોય છે. તે અસફળતા મળે તેમાં હતાશ થવાની જરૂર નથી. કારણ કે ચાવીનો જુડો હોય ને, આખો ઘણી બધી ચાવીઓ હોય છે. તો ઘણી વખત આપણે લોક ખોલતા ખોલતા થાકી જઈએ, પણ ઘણી વખત છેલ્લી ચાવીથી પણ એ લોક ખુલતું હોય છે. એટલે જીવનમાં ઘણી બધી ચાવીઓ હતી, પણ આપણે છેલ્લી ચાવી જો ના વાપરી હોય તો એ લોક ખુલે. એટલે જીવનમાં ઘણી વખત આપણને અસફળતા મળે છે, તેમાં ગભરાવાની જરૂર નથી. એ આપણે સતત મહેનત કરતા રહેવાની જરૂર છે, આપણને સફળતા મળે છે. એક નાની એવી વાર્તા છે. એક છોકરો હતો, એને બહુ બધું ભણ્યો, અભ્યાસ કર્યો, પછી એને એક કંપનીમાં જોબ મળી. એના માલિકે એને પગાર કરવાનું નક્કી કરી દીધું. પછી 2-3 વર્ષ થયા એટલે એનો પગારમાં વધારો થતો નહોતો, પણ એની સાથે બીજા જે મિત્રો જોડાયા હતા નોકરીમાં, એમનો પગાર દર વર્ષે વધતો હતો, પણ એનો પગાર વધતો નહોતો. એટલે હવે કંપનીના જે માલિક હતા એની જોડે ગયો, પણ એ માલિક તો ઉંમરલાયક થઈ ગયા હતા, એટલે તો એમના ઘરે હતા. હવે એમનો જે ધંધો હતો, જે બિઝનેસ હતો, એનો છોકરો સંભાળતો હતો. પછી એ જે છોકરો હતો એ એમના ઘરે ગયો અને માલિકને જઈને કીધું કે ભાઈ સાહેબ, મારો પગાર 3 વર્ષથી કોઈ વધારતું નથી. એટલે એના માલિકે એક ફોર્મ્યુલા આપ્યો, એક કામ કરજે, કાલે તું નોકરી પર ના જજો. એટલે પેલાને આંચકો લાગ્યો, કેમ સાહેબ એવું નોકરી પર ના જવું? એને સમજાયું કે આપણા ઘરમાં ધારો કે બલ્બ હોય અને બલ્બ ધારો કે કોઈ દિવસ જરૂર થાય તો આપણે એની વેલ્યુ સમજાય છે કે આ બલ્બની અહીંયા જરૂર હતી. એમ તારી વેલ્યુ સમજાશે એટલે તારો પગાર વધારશે. પછી એ તો એને હાથે કરીને માનું બતાવી દીધું કે હું કાલે નોકરી પર આવીશ નહીં. એ નોકરી પર ના ગયો તો એ કંપનીના મેનેજરને ખબર પડી કે આ માણસની તો ખાસ એને જરૂર છે, એના વખતમાં કામ કોણ કરશે. પછી જ્યારે બીજા દિવસે એ વિદ્યાર્થી કે માણસ જ્યારે નોકરી પર ગયો ત્યારે મેનેજરે એને બોલાવ્યો, તને શું તકલીફ છે? તો એને બધું કીધું. પછી કે હા, ચલો તારો પગાર આટલો વધારી દઈએ. એટલે છોકરાને તો મજા પડી ગઈ, એને ફોર્મ્યુલા મળી ગઈ. જ્યારે પણ એને પગાર વધારવાની ઈચ્છા થાય એટલે 2-3 રજાઓ પાડી દે અને પેલો મેનેજર એનો પગાર વધારી દે. સમય એવો થયો કે અમુક વર્ષ પછી એ સતત 2 દિવસ સુધી નોકરી આવ્યો અને પછી જ્યારે નોકરી ગયો ત્યારે એને મેનેજરે કીધું કે તમારે હવે કાલથી આવવાની જરૂર નથી, તમારે કાલથી આવવાની જરૂર નથી. એટલે પેલાને આંચકો લાગ્યો, કેમ, મેં શું કર્યું? એટલે પછી પાછો રડતો રડતો પેલા માલિક પાસે ગયો અને માલિકને કીધું તમારી જે ફોર્મ્યુલા હતી કે તમે 1 દિવસ રજા પાડી તો આપણો પગાર વધી જાય, અને એ ફોર્મ્યુલા તો ફેલ થઈ ગઈ. એટલે એને પેલા માલિકે કીધું કે તું અડધી ફોર્મ્યુલા સાંભળીને ગયો. મેં તને એવું કીધું હતું કે આપણા ઘરમાં ધારો કે બલ્બ બંધ થઈ જાય તો આપણને એની વેલ્યુ સમજાય, પણ જો વારંવાર બંધ થઈ જાય તો શું થાય? આપણે એને શું કરી દઈએ? બદલી દઈએ, એને રિપ્લેસ કરવો પડે. એમ એ ફોર્મ્યુલાનો ઉપયોગ તો કર્યો 1-2 વખત બરાબર હતું, પણ જો એ ફોર્મ્યુલાનો તું વારંવાર ઉપયોગ કરી તો તારી કોઈ જરૂર નથી એ જગ્યા ઉપર. તારી જગ્યાએ બીજા વ્યક્તિને લઈ લેશે, કારણ કે તું તો વારંવાર રજા પાડે છે. તારો પર શું ભરોસો કાલે તું નોકરી આવે ના આવે? તો આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે જીવનમાં તમારી જે વેલ્યુ છે ને, તમારામાં રહેલો ગુણ છે ને, એને વારંવાર ના બતાવશો, નકર લોકો આપણને શું સમજે? ઘમંડી સમજશે. લોકો ઘમંડી સમજે એટલે આપણાથી એનું અંતર વધશે. એટલે જીવનમાં આપણે આપણી વેલ્યુને સમજવી જરૂરી છે. જો તમે તમારી વેલ્યુને સમજશો તો તમે કોઈ પણ જગ્યાએ બેલેન્સ રાખી શકશો. કોની જોડે કેવી વાત કરવી, શું કરવું, જીવનમાં બેલેન્સ જરૂરી છે. ઉપરવાળાના આશીર્વાદ અને બાળકોના પ્યાર સાથે જીવનમાં એક કંઈક નવું કરો કે દુનિયા કરવા માંગે તમારા